તો કોંગ્રેસ બાદ આપે પણ સરકાર પર પ્રહાર કર્યા છે। સહાય જાહેર ના કરાતા આપે સરકાર પર પ્રહાર કર્યા છે। સરકાર મીટિંગ પર મીટિંગ કરે છે તો સહાય ક્યારે આપશે, ખેડૂતોને વળતર ક્યારે આપવામાં આવશે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયા છે। સરકાર મીટિંગ ઉપર મીટિંગ, ફોટા ઉપર ફોટા, વિડીયો ઉપર વિડીયો બનાવે છે, પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે, ક્યારે ચૂકવશે, કોને ચૂકવશે, કેવી રીતે ચૂકવશે। અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા। ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે, આમ આદમી પાર્ટીનો વિરોધ કરે, કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીનો વિરોધ કરે। દોસ્તો, આ બે એક થઈ ગયા, જોઈ લેજો। બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી, શાનદાર ચકાચક દુકાન હાલતી હતી। ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નહોતો, બે ભાગીદારોને ભાગ બટાઈમાં વાંધો નહોતો। જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા, જ્યારથી મને ધારાસભ્ય બનાવ્યો, ત્યારથી બેયના પેટમાં તેલ રેડાણું। રોજ જાગીને ભાજપે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે, કોંગ્રેસે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે। ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે, કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા। બે ભેગા થઈ ગયા, અમારો વિરોધ કરે છે।